લોકસભા ચૂંટણીમાં 12 વર્તમાન ધારાસભ્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેથી હવે નવરાત્રી પહેલા વિધાનસભાની ફરી ચૂંટણી આવવાની શક્યતા છે। લોકસભાની 26 બેઠકો ઉપર રાજ્ય સરકારના એક મંત્રી, વિધાનસભામાં દંડક અને વિપક્ષના નેતા સમેત ભાજપના 4 અને કોંગ્રેસના 8 ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે। बार धारासभ्यो उपरांत राज्यसभाમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમિત શાહ ગાંધીનગરથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે। 23મી મેના પરિણામોમાં આ બંને કે બેમાંથી એકને પણ લોકસભામાં એન્ટ્રી મળશે। જૂન મહિના પહેલા રાજ્યસભાની પેટા ચૂંટણી આવશે તે નિશ્ચિત છે। ભાજપ કોંગ્રેસને ચૂંટણીમાં નારાજગી નડી શકે છે, જેને પગલે કેટલીક જગ્યાએ બંને પક્ષો દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરાઈ છે। ખેડામાં બિમલ શાહને ટિકિટ અપાતા કાળુ ડાભી નારાજ છે, જેને કારણે કોંગ્રેસના નેતાઓ તેમને મનાવવા પ્રયાસો કરી રહ્યા છે। તો ભાજપમાં પણ કેટલાક નેતાઓને ટિકિટ અપાતા નારાજગી જોવા મળી રહી છે। ધ્રાંગધ્રામાં પરસોત્તમ સાબરિયાને ટિકિટ અપાતા રોષ છે, તો ઊંઝામાં આશા પટેલની ઉમેદવારી સામે નારાજગી છે। ગુજરાતમાં 26માંથી 14 સીટો પર રસાકસી ભર્યો જંગ જામશે। આ બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કર થશે। આ બેઠકોમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડનો સમાવેશ થાય છે। 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે એક જ જ્ઞાતિના ઉમેદવારો ઉભા રાખ્યા છે। બનાસકાંઠામાં આંજણા ચૌધરી પટેલો વચ્ચે જંગ છે, તો પાટણ અને સાબરકાંઠામાં ઠાકોર સમાજના ઉમેદવારો એકબીજાને ટક્કર આપશે। તો મહેસાણા, અમરેલી અને પોરબંદર બેઠકો પર બંને પક્ષોએ પાટીદાર નેતાઓને મેદાને ઉતાર્યા છે। તો સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ફરી એક વખત કોળી ઉમેદવારો વચ્ચે જંગ જામશે। તો અનુસૂચિત જનજાતિની બેઠકો જેવી કે દાહોદ, છોટાઉદેપુર, બારડોલી, કચ્છ અને વલસાડમાં સ્થાનિક નેતાઓ આમને સામને ટકરાશે। રાજકીય સૂત્રોનું માનીએ તો આ 14 બેઠક સિવાયની તમામ બેઠકો પર ભાજપની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે। કોંગ્રેસે સૌથી વધુ 9 સીટ ઓબીસી અને ત્યારબાદ 8 સીટ પાટીદારોને આપી છે। આ ઉપરાંત એક વણિક, એક ક્ષત્રિય અને એક મુસ્લિમને ટિકિટ આપવામાં આવી છે। બાકી રહેતી 6 બેઠકોમાં 2 એસસી અને 4 એસટી અનામત ઉમેદવારો સામેલ છે। કોંગ્રેસના 26માંથી 20 ઉમેદવારો એવા છે કે જેઓ સૌ પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કે માત્ર 6 ઉમેદવારો એવા છે જે અગાઉ લોકસભા ચૂંટણી જંગના મેદાનમાં ઉતરી ચૂક્યા હોય। તો પહેલીવાર લડનારામાં જૂના જોગીઓ પણ સામેલ છે। તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાતમાં 8 પાટીદારોને ટિકિટ આપી છે। લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ત્યારે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે ઉભા રહેલા ઉમેદવારોમાં 7 ઉમેદવાર એવા છે કે જેઓ ડોક્ટર છે, જ્યારે એક ઉમેદવાર એવા સોમાભાઈ પટેલ જે ફક્ત 5મું ધોરણ પાસ છે। જોકે કેટલાક ઉમેદવારોમાં વલસાડથી જીતુ ચૌધરી, સુરતથી અશોક અધેવાડા, પંચમહાલથી વીકે ખાંટ, રાજકોટથી મોહન કુંડારિયા જેવા ઉમેદવારો ઓછું ભણેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કે 8થી વધુ ઉમેદવારો કરોડપતિ ઉમેદવારોના લિસ્ટમાં સામેલ છે। ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવશે। વડાપ્રધાન મોદી 10 એપ્રિલે ગુજરાતમાં આવવાના છે। પહેલા તેઓ દિલ્હીથી સીધા વિમાન માર્ગે રાજકોટ આવશે અને ત્યારબાદ જૂનાગઢમાં જાહેર સભા સંબોધશે અને ત્યારબાદ તેઓ સુરત જશે, જ્યાં વ્યારામાં તેઓ જનમેદનીને સંબોધન કરશે। ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે। ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે 7:30 કલાકે અમદાવાદ આવશે અને આવતીકાલથી તેઓ પ્રચાર પ્રસાર તેજ કરશે। આવતીકાલે અમિત શાહ સવારે 9:30 કલાકે વેજલપુરમાં લોકસંપર્ક અભિયાનમાં જોડાશે। તો સાંજે 5:30 કલાકે સાબરમતી વિધાનસભા અને રાત્રે 9 વાગે બોપલ મત વિસ્તારની મુલાકાત લેશે। મળતી માહિતી પ્રમાણે અમિત શાહ માટે 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણી 2019 માટેના પ્રચાર પૂરજોશમાં ચાલુ છે। ત્યારે દાહોદના સુખસર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા। સુખસરમાં વિજયભાઈ રૂપાણી સાથે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને અમિત ઠાકર પણ હાજર હતા। કોંગ્રેસે રજૂ કરેલા મેનિફેસ્ટો અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટોને ગરીબો અને બેરોજગારો માટે મહત્વનું ગણાવ્યું।
અમરેલી લોકસભા પર કાંટાની ટક્કર છે. બંને પક્ષોએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. પરેશ ધાનાણી અને નારણ કાછડિયા વચ્ચે સીધો જંગ છે. પરેશ ધાનાણીએ છેલ્લા 3 દિવસથી અમરેલીમાં ધામા નાખ્યા છે. પરેશ ધાનાણીએ લોકસભા મતવિસ્તારના હોદ્દેદારો સાથે સંવાદ કર્યો હતો. આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા તે સમયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના કાર્યકરો બાઇક સવારોને રૂપિયાના કવર આપતા નજરે પડે છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઇક સવાર યુવાનોને રૂપિયા આપવામાં આવ્યા હતા, જે વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. રાજકોટના મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગમાં હોબાળો થયો છે. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબાએ હાજરી આપતા શાસક પક્ષ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો અને તેમને બોર્ડમાંથી બહાર જવાનું કહેતા વિપક્ષ રોષે ભરાયો હતો. તેથી શાસક અને વિપક્ષ બંને આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો. 100 ભારતીય માછીમારોને પાકિસ્તાન મુક્ત કરશે. પાકિસ્તાનની જેલમાં હાલ 385 માછીમાર કેદ છે, ત્યારે આગામી 7 તારીખથી મુક્ત કરવાની શરૂઆત કરાશે. 4 તબક્કામાં વાઘા બોર્ડરથી મુક્ત કરવામાં આવશે. મહીસાગરના લુણાવાડાના દરકોલી વિસ્તારમાં ગટરનું પાણી ઉભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારના સમયે ગટરનું ગંદુ પાણી રોડ ઉપરથી વહેતા શાળાએ જતા બાળકો તેમજ રાહદારીઓએ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે. રાજકોટની સર્વોદય સ્કૂલમાં ફી મામલે થયેલા હોબાળાને લઈને સમાધાન થયું છે. શાળા સંચાલકે વાલીઓને ફી વિશેની ખાતરી આપતા મામલો શાંત પડ્યો છે. સર્વોદય સ્કૂલમાં વાલીઓએ ફી વધારાને લઈને હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈને શાળાની સામે વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા વાલીઓ પોતાની વાત પર મક્કમ રહેતા શાળાની બહાર ધરણા પર બેસી ગયા હતા અને શાળામાં રામધૂન બોલાવી હતી. એટલું જ નહીં, શાળા સંચાલકોને મામલો વધુ ઉગ્ર બને તેમ લાગતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અંતે શાળા સંચાલકોએ વાલીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એફઆરસીના નિયમ મુજબ જ ફી લેવાની તેમજ જો વધુ ફી લીધી હોય તો તે પરત કરવાની ખાતરી આપતા વાલીઓ શાંત પડ્યા હતા. જામનગર જોડિયા નજીક આજે સવારે એસટી બસને અકસ્માત નડ્યો. બસ નાળામાં ખાબકી જતા 2 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે. સદનસીબે ગંભીર દુર્ઘટના નહોતી બની. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એવા વૈજ્ઞાનિકનું રહસ્યમય રીતે મોત થયું છે. ડોક્ટર સુમંત ચોબેનું ગોત્રી વિસ્તારમાં આવેલી તેમની જ ખાનગી લેબમાં મોત થયું છે. ડોક્ટર સુમંત ચોબેના સહયોગી ટૂલ્સ લઈને પરત આવે છે ત્યારે તેઓ તેમને મૃત હાલતમાં જુએ છે. ત્યારે પ્રોફેસર અને વૈજ્ઞાનિક એવા ડોક્ટર સુમંત ચોબેના મોતનું રહસ્ય ગૂંટાયું છે. નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે યુવકની ગળે છરો મારીને હત્યા કરવામાં આવી છે. સાથે રહેલા 2 યુવક ઇજાગ્રસ્ત થયા છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાબરકાંઠાના ઈડરમાં મધુવન સોસાયટીમાં જુગાર રમતા 13 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠા એલસીબીએ રેડ કરીને 13 જુગારીઓ સહિત 3 એક્ટિવા, 1 ઇકો કાર અને 8 મોબાઈલ સાથે 35,000 રોકડા મળીને 3,60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં એક કારખાનામાં લાખોની ચોરી થઈ. તિજોરી તોડીને 15 લાખથી વધુના હીરાની ચોરી કરી છે. ડીસીબી અને એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. કચ્છના ગાંધીધામ ઓવરબ્રિજ ઉપરથી ટ્રેલર નીચે ખાબક્યું હતું. જો કે ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બનાસકાંઠાના પાલનપુરના ઘેમરપુરા વિસ્તારમાં 5 દિવસ અગાઉ તલવાર વડે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે યુવકના મોતને લઈને તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘેમરપુરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ત્યારે મોત મામલે પરિવારજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મૃતકને ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ નહીં હટાવવાની ચીમકી ઉચ્ચારી છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના ભીખુભાઈ પટેલની તેમની જ મોટેલમાં હત્યા કરાઈ છે. તેમનો મૃતદેહ મોટેલના રૂમ નંબર 9 માંથી મળી આવ્યો છે. મૃતકનો પરિવાર અમેરિકામાં સ્થાયી છે. સુરતના રેલવે સ્ટેશન પર એક યુવકની હત્યા કરવામાં આવી. યુવકને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરાઈ છે. ધોળા દિવસે પ્લેટફોર્મ નંબર 4 પર હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અજાણ્યા યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં અંબુજા ફેક્ટરી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. હિંમતનગરથી અમદાવાદ તરફ જતી ટ્રક અચાનક ફેક્ટરી બાજુ વળતા અકસ્માત થયો. ટ્રક અચાનક વળતા હાઈવે પરથી પસાર થતી સરકારી બસ અને ટેન્કર ધડાકાભેર અથડાયા હતા. સરકારી બસમાં સવાર 45 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અજીબોગરીબ ફરિયાદ નોંધાઈ છે. પત્નીની અદલાબદલીની ગંભીર ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા પરિવાર સાથે મનાલી ફરવા ગઈ હતી ત્યારે પતિ, સાસુ, સસરા તેને અન્ય પુરુષ સાથે સંબંધ બનાવવા દબાણ કરતા હોય તેવી ફરિયાદ નોંધાઈ છે. તાપી જિલ્લાના પેલાદ બુહારી ગામના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો છે. જે બાદ ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું ન મૂકવામાં આવ્યું, જેના કારણે ગ્રામજનોમાં હવે ભયનો માહોલ છે. જળસંકટ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. 36 કલાકમાં 15 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઇન્દિરા સાગર ડેમના જળ વિદ્યુત મથકો શરૂ કરાયા છે. સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. 2 દિવસથી આવક 39,445 ક્યુસેક નોંધાઈ છે. હાલની નર્મદા ડેમની સપાટી 119.38 મીટરે પહોંચી છે. કેનાલમાં 5,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રાજ્યભરમાં આકરા ઉનાળાના રૌદ્ર સ્વરૂપને લઈને ગરમીનો પારો ઉંચકાયો છે. અમદાવાદમાં 43.7 ડિગ્રી ગરમી નોંધાતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આવનાર 2 દિવસોમાં હીટવેવની આગાહી કરાઈ છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. એપ્રિલના પ્રારંભે જ રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગુરુવારે રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ વચ્ચે લોકો અકળાઈ ઉઠ્યા હતા અને પરસેવે રેબઝેબ થયા હતા. એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી જાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આ વર્ષે વરસાદ ઓછો થતા સોઇલ મોઇસ્ચર અને સરફેસ એનર્જી બેલેન્સમાં ફેરફારથી રાજ્યમાં ગરમીની તીવ્રતા વધી છે. સાથોસાથ સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં મધ્ય લેવલે સર્જાયેલા હાઈ પ્રેશરની અસરથી ભેજ ઘટતા જમીન સૂકી બની છે. સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે તો અમુક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું છે. ત્યારે આકરા તાપમાં લૂ ન લાગે કે પછી સનસ્ટ્રોક ન થાય તે માટે શું તકેદારી રાખવી તે વિશે ડોક્ટર એમ પ્રભાકરે માહિતી આપી હતી. દિલ્હીમાં ફાર્મ હાઉસના માલિક હોવા છતાં રાહુલ ગાંધીની સંપત્તિ માત્ર 15 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં 68.93% વધારો થયો છે. તેઓ 15.88 કરોડથી પણ વધારે સ્થાવર જંગમ સંપત્તિના માલિક છે. આ જાણકારી રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતા સમયે આપી હતી. રાહુલ ગાંધી પાસે 5.8 કરોડ રૂપિયાની ચલ અને 92 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિ 9.40 કરોડ દર્શાવી હતી. જોકે 2004ની લોકસભાની ચૂંટણી માટે ભરેલા ઉમેદવારી પત્ર દરમિયાન રાહુલ ગાંધીએ જણાવેલી સંપત્તિમાં છેલ્લા 15 વર્ષમાં ઘણો વધારો થયો છે. સંપત્તિમાં રાહુલ પ્રિયંકા સાથે ભાગીદારીમાં દિલ્હીના મહરૌલીના એક ફાર્મ હાઉસના માલિક છે. આ પહેલા 2014ના ચૂંટણી ફોર્મમાં રાહુલ ગાંધીએ પોતાની કુલ ચલ અચલ સંપત્તિ 9.4 કરોડ રૂપિયા દર્શાવી હતી. છેલ્લા 5 વર્ષમાં રાહુલની સંપત્તિમાં અંદાજે 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સુમિત્રા મહાજને ઇન્દોર બેઠક માટે પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે તેઓ હવે લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા અને આ અસમંજસની સ્થિતિ છે.
મહત્વનું છે કે ભાજપે ઇન્દોર બેઠક પર હજુ સુધી ઉમેદવારનું નામ નથી જાહેર કર્યું. નામ જાહેર ન થતા સુમિત્રા મહાજન નારાજ છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક રેલીમાં સૈન્યને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને દેશની સેનાને મોદી સેના ગણાવી હતી, જેને પગલે હવે ખુદ ભાજપના નેતા અને પૂર્વ સૈન્ય વડા નિવૃત્ત જનરલ વી.કે. સિંહે આ નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ આ પ્રકારનું નિવેદન કરે તે દેશદ્રોહી છે. લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થનાર છે, ત્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે, જેને લઈને પ્રિયંકા ગાંધી આજે ગાઝિયાબાદની કોંગ્રેસ ઉમેદવાર ડોલી શર્મા માટે રોડ શો કરશે. પ્રિયંકાનું રોડ શો ગાઝિયાબાદમાં બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ એક નિવેદન કરીને વિવાદોમાં ફસાઈ ગયા છે. તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે. કલ્યાણસિંહે રાજ્યપાલના બંધારણીય પદ પર હોવા છતાં રાજકીય નિવેદન કર્યું હતું. ભાજપને મત આપીને મોદીને જીતાડવાની અપીલ કરી હતી, જેને પગલે તેમની વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે અને આચારસંહિતાનો ભંગ થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પહેલા અર્થતંત્રને વેગ આપવા માટે આરબીઆઈએ સતત બીજી વખત વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કર્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે હોમ સહિતની લોનના ઈએમઆઈમાં ઘટાડો થશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસના નેતૃત્વવાળી 6 સભ્યોની બનેલી મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટ ઘટાડીને 6% કર્યો છે, જે છેલ્લા 1 વર્ષનો સૌથી ઓછો છે. રિવર્સ રેપો રેટ પણ 0.25% ઘટાડીને 5.75% કરાયો છે. ચૂંટણી પ્રચારના જોશમાં નેતાઓ ભાન ભૂલી જતા હોય છે. પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હવે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી છે. મુખ્તાર અબ્બાસ નકવીએ ઉત્તર પ્રદેશના રામપુરમાં જણાવ્યું કે મોદીની સેના આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે. પ્રચાર દરમિયાન આસામમાં નેતાજી નાચતા જોવા મળ્યા. નાચીને મતદારો પાસેથી મત માંગતા નેતાજી મોદીના ગીત પર નાચ્યા હતા. સાથે જ સમર્થકો અને મતદારનો પણ મન ભરીને નાચ્યા હતા. આસામના આ નેતાજી છે હિમતા વસાવા, જેમણે પ્રચારમાં ડાન્સ થકી પ્રચાર કર્યો હતો અને મતદારોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. આઈપીએલના ઓફિશિયલ ટ્વિટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોની મેચ સમાપ્ત થયા બાદ એક દાદી સાથે સેલ્ફી લેતા નજરે પડે છે. વિડીયોમાં દાદી પૌત્રી સાથે જોવા મળે છે, જેને ધોની સેલ્ફી પાડી આપે છે. ત્યારબાદ પૌત્રી ધોનીને પગે પણ લાગે છે. પ્રાપ્ત વિગતો મુજબ આ દાદી પૌત્રી મુંબઈમાં રહેતા થાર પરિવારના છે. બુધવારે હાર્દિકે પોતાના ઓલરાઉન્ડર દેખાવ થકી મુંબઈને પોતાની 100મી મેચ જીતાડી હતી. મેચ પછી હાર્દિકે કહ્યું કે તે પોતાના પ્રદર્શનથી ઘણો ખુશ છે. છેલ્લા 7 મહિનામાં તેના જીવનમાં કંઈ જ સારું નથી થયું. આ સમય અઘરો હતો અને તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે વધુ ઉમેરતા કહ્યું કે તેને ખબર જ ન પડી હતી કે તેની સાથે શું થઈ રહ્યું હતું. આઈપીએલની દરેક ફ્રેન્ચાઇઝીની અલગ અલગ ચીયરલીડર્સ હોય છે અને તે પોતાની રીતે પ્રત્યેક મેચનું પેમેન્ટ નક્કી કરતી હોય છે. આ રકમ 6,000 થી લઈને 13,000 સુધીની હોય છે. જો ટીમ જીતી જાય તો તેમને 3,000 રૂપિયાનું બોનસ પણ મળે છે. ફ્રેન્ચાઇઝીઓ તો માલામાલ હોય છે, પરંતુ ચીયરલીડર્સને નજીવી સેલરી મળતી હોય છે. અફઘાનિસ્તાનના બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગ બાદ બેરિસ્ટોએ 28 બોલમાં આક્રમક 48 રન બનાવતા સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં રમાયેલી આઈપીએલની લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે આસાનીથી પરાજય આપ્યો હતો. દિલ્હીના 8 વિકેટે 129 રનના જવાબમાં હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં 5 વિકેટના ભોગે 131 રન બનાવીને વિજય મેળવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં 10મો ક્રમાંક ધરાવતી જેલેના ઓસ્ટાપેન્કોએ ભારે સંઘર્ષ કર્યા બાદ વોલ્વો WTA ટેનિસ ટુર્નામેન્ટની વિમેન્સ સિંગલમાં પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું. 2019ની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઓસ્ટાપેન્કોએ શેલ્બી રોજર્સ સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ મુકાબલાને 4-6, 6-3, 7-6 થી જીતી લીધો હતો. તાજેતરમાં સલમાન ખાન દબંગ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરવા મધ્યપ્રદેશ પહોંચ્યો છે. શૂટિંગ દરમિયાન સલમાન ખાનનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોના કારણે સલમાન ટ્રોલ થયો છે. હવે સોનાક્ષી સિન્હાએ પણ ફિલ્મમાં ચાહકો સાથે તેમનો લુક શેર કર્યો છે.
સની દેઓલની ફિલ્મ બ્લેન્કનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મથી ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. રિલીઝ થયેલા ટ્રેલરનો પહેલો ડાયલોગ દિલ જીતી લેવા માટે પર્યાપ્ત છે. બેઝાદ ખંભાટાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આતંકવાદ સામેની લડાઈની વાર્તા પર છે. ફિલ્મ 3 મેના રોજ રિલીઝ કરાશે. ઇરફાન ખાન ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમરની સારવાર બાદ લંડનથી ભારત પરત ફર્યા છે. હવે તે હિન્દી મીડિયમની સિક્વલ માટેનું શૂટિંગ શરૂ કરશે. સારવાર બાદ હવે ઇરફાન કામ પર લાગી જવાનો છે અને તે આવતા અઠવાડિયાથી જ રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ચીનમાં બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીની ફિલ્મ મોમ રિલીઝ થશે. દુનિયાભરમાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારના રોજ મનાવવામાં આવે છે. જોવાની વાત એ પણ છે કે આ ફિલ્મ ચીનમાં મધર્સ ડેની નજીકમાં જ રિલીઝ થવાની છે. પહેલા આ ફિલ્મ માટે 22 માર્ચ ડેટ નક્કી કરવામાં આવી હતી, જે બદલીને 10 મે કરાઈ છે. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.